ભારતીય જનતા પાર્ટીની રણનીતિ છે। આવું છું આપની પાસે મોટા સમાચાર સુરેન્દ્રનગરની મૂડી બેઠકથી। બિલકુલ, સુરેન્દ્રનગરની મૂડી બેઠકથી હાલ 2533 મત સાથે રાજુ કરપડાની જીત થઈ છે। મૂડી બેઠક પર ભાજપના રાજુ કરપડાની જીત થઈ છે। નીતિ, આ બેઠક કે જ્યાં રાજુ કરપડા કે જેઓ આપમાંથી ઘણા વિવાદો સાથે પછી ભાજપમાં જોડાયા હતા અને હવે તેઓની ભાજપમાં જીત થઈ છે। રાજુ કરપડાની મૂડી બેઠક પર જીત થઈ છે। જો કે શરૂઆતમાં તેઓ પાછળ ચાલતા હતા, હવે તેઓની એટલે ટક્કર હતી। જો કે ટક્કરના અંતે 2533 મત સાથે લીડ સાથે તેમને જીત થઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રવેશ જોડાઈ ગયા છે। પ્રવેશ, આખરે રાજુ કરપડાની જીત થઈ ચૂકી છે। ભારતીય જનતા પાર્ટીમાંથી એમણે 2533 ની લીડ સાથે જીત મેળવી। જી, સુરેન્દ્રનગર જિલ્લાના જે મૂડી બેઠક પર રાજુ કરપડા ચુનાવ હતો તેમાં તેઓ 2533 મતોથી ભવ્ય જીત મળી છે અને ત્યાં હાલ ઉજવણી ચાલુ છે। જી બિલકુલ, ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। આભાર પૂરી માહિતી માટે પરવેશ। તો આપ જો રાજુ કરપડા જેઓ ખેડૂત નેતા, ખેડૂતોની વચ્ચે મજબૂત પકડ ધરાવે છે, જો કે આમ આદમી પાર્ટીમાંથી નારાજગી વ્યક્ત કરીને આમ આદમી પાર્ટી છોડી દીધી, ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાયા। સુરેન્દ્રનગરની મૂડી બેઠક પરથી તેમણે પોતાની ઉમેદવારી નોંધાવીને અત્યારે 2533 મત સાથે જીત્યા છે અને આ જે લીડ છે નાની